એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી 1000 થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે સુરેશભાઈ સોની। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થામાં 1054 લોકો વસે છે। સમાજ પરિવાર દ્વારા તડ છોડાયેલા કુષ્ઠ રોગી મંદ બુદ્ધિના લોકોનું આશ્રય સ્થાન એટલે સહયોગ સંસ્થા। અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએ। આ સહયોગ સંસ્થાના સ્થાપક એટલે સુરેશભાઈ સોની, જેમની સેવાને સન્માનિત કરવા માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન જાહેર થયા, જેમાં એક નામ સામાજિક સેવક એવા સુરેશભાઈ સોની, જેમને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે, જેની જાણ થતાં જ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ છે। હાલમાં સુરેશભાઈ સોનીની તબિયત નાદુરસ્ત છે, ત્યારે તેમના ધર્મપત્ની ઇન્દિરાબેન સોનીએ જણાવ્યું કે 1966માં વડોદરામાં ઝૂંપડપટ્ટીમાં કુષ્ઠ રોગીઓની સેવા શરૂ કરી। 1970માં શ્રમ મંદિરમાં જોડાયા। ત્યારબાદ તેઓ 1988માં વડોદરાથી સાબરકાંઠા જિલ્લામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી છે। હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર પાસે 31 એકર જમીન દાન આપનાર રામુભાઈ પટેલ અને નડિયાદના સંતરામ મહારાજના સહયોગથી શરૂ કરાયેલ સેવા યજ્ઞ એટલે સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા। આ સેવા યજ્ઞમાં તેમના પત્ની ઇન્દિરાબેન સોની પહેલા દિવસથી પડછાયાની જેમ જોડાયેલા છે। સમાજ સેવાને 54 વર્ષ જેટલો સમય થયો છે। હાલ સુરેશ સોની 80 વર્ષની વય ધરાવે છે। સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી 400 જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે। મંદબુદ્ધિના 250 જેટલા 18 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓને રાખવામાં આવે છે, તેમજ 8 વર્ષથી મોટી ઉંમરની 186 દીકરીઓ અહીં રહે છે। માનસિક બીમાર ભાઈઓ અને બહેનોને રાખીને દવા કરાવવામાં આવે છે। સારા થાય છે ત્યારબાદ તેમને તેમના ઘરે મૂકવામાં આવે છે। સુરેશભાઈએ ક્યારેય પદ્મશ્રી મળે તેવી આશા રાખી નથી। સુરેશભાઈની તબિયત નાદુરસ્ત છે। છેલ્લા 2 મહિનાથી જમવાનું બંધ છે। માત્ર લિક્વિડ પર હોવાને લઈને અશક્ત છે, જેને લઈને બેડ રેસ્ટ પર છે। દવા ચાલી રહી છે। સુરેશભાઈ આ સંસ્થામાં પોતાના લોકો વચ્ચે મૃત્યુ ઈચ્છે છે, માટે છેલ્લા 6 માસથી આ સંસ્થાની બહાર નીકળ્યા નથી। સુરેશભાઈ વિશે જણાવતા તેમના પત્નીએ ગૌરવભેર કહ્યું કે સુરેશભાઈ માતા પિતાના 5મા સંતાન છે। તેમણે MSc ગોલ્ડ મેડલિસ્ટ થઈ પ્રોફેસરની નોકરી શરૂ કરી હતી, પરંતુ બાળપણમાં પોતાના માતા પિતાને ગુરુશ્રી જોશી સાહેબ દ્વારા મળેલા સંસ્કારો અને લોકસેવાની ભાવનાએ પ્રોફેસરની નોકરી છોડી સમાજ સેવાની શરૂઆત કરી હતી। ગાંધી વિચારોને વરેલા સુરેશભાઈએ ક્યારેય પાછું વળી જોયું નથી। સત્કાર્યો માટે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો પડ્યો નથી। દાનવીરો સામેથી દાન આપે છે। આ સંસ્થા માટે દાન આપનાર, આ સેવામાં કોઈ ને કોઈ રીતે મદદ કરનાર સૌ મિત્રો, પરિજનો, શુભચિંતકોનો તેઓ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે। સુરેશભાઈ સોનીને પદ્મશ્રી આપવાની જાહેરાત થયા બાદ સુરેશભાઈ અને તેમના પરિજનોએ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો। અત્યાર સુધીમાં સંસ્થાને અને સુરેશભાઈને તેમની સેવા બદલ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના 64 જેટલા એવોર્ડ મળ્યા છે। પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડોક્ટર APJ અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર સુરેશભાઈને સાંપડ્યો છે। ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો, ઉપર સફેદ શર્ટ, પગમાં સ્લીપર, ચહેરા પર સ્મિત, સાદગી, સેવા, સંયમ, સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર નોખી માટીના માનવી છે, જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાર પાથર્યો છે। જેમણે સ્વજનો અને ધૂતકાર્યા છે, તેમની સ્વથી વધુ સેવા કરનાર એટલે સુરેશભાઈને વંદન છે। આ સેવાના ભેખધારી નોખી માટીના માનવીને, જેમણે આપણા ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિઓને સાર્થક કરી છે, વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની। ब्यूरो चीफ आबिद अली भूरा, साबरकांठा। अवार्ड तो मिला है तो बहुत खुशी है। सब लोग खुश, घर के सब लोग खुश हो गए हैं और दाता दर्दी है हमारा सब खुश हो गया है। शादी किया तो ऐसा लगता है कि मैं जीवन साथी जो पसंद किया अच्छा किया है। दूसरों की सेवा में ही खुद का कुछ न कुछ अच्छा होता है। उन्होंने इतने साल में फल तो मिला नहीं, समाज ने हमारी कदर किया है। लोग बहुत इज्जत करते हैं हमारी कि तुमने ये लेपर से काम कोई नहीं करते, आप ऐसा काम किया, इसलिए इज्जत करते हैं हमारी। भगवान है सहयोग के लिए, भगवान है, लोग को जो दाता है ये वो भी भगवान मानते हैं कि ऐसा काम कोई नहीं कर सकता। और तुमने आखा कुटुंब ने जो साथ दिया है तो सब लोग खुश हो जाता है। दूसरे के लिए काम करना चाहिए,
जो लोग जुआन है उसने सोचना चाहिए कि जो लोग बीमार है, जो तकलीफ़ वाला है, उसको मदद करनी चाहिए। रास्ते क्रॉस करता है उसको भी मदद कर सकते हैं, ऐसा मदद करना चाहिए समाज गरीब लोगों के लिए। मदद तो मिलता है, फल की आशा नहीं रखने की, फल तो मिलता है ये। और हमने कभी अवार्ड का इच्छा रखी ही नहीं, तो भी हमने अवार्ड मिलता रहता है। ये तो बाहर जाते ही नहीं, 6 वर्ष से बंद कर दिया है कि अवार्ड लेने नहीं जाने का, पर लोग यहाँ देते हैं, आके देते हैं अवार्ड। आखिरी सवाल, सरकार से आप कोई पैसा नहीं ले रहे हैं, ये पूरा सिस्टम किस तरह से चलता है? डोनेशन से चलती है कि संस्था, सरकार से नहीं लेते हम। नरेंद्र भाई मोदी शुरुआत में ही आए थे हमारी संस्था में, और सबको हिम्मतनगर में बोला था कि जाओ, एक सुरेश सोनी है बैठे, आप मिलो उसको कि ये कैसा काम करते हैं। और आज उस अवार्ड उन्होंने जिस तरह से केंद्र सरकार में वो बैठे हैं, अवार्ड मिला है, क्या कहें? अवार्ड की तो बहुत खुशी है, क्या અમે અહીંયા રહીએ છીએ 1994થી આ સંસ્થામાં રહીએ છીએ અને અમને બધું ખાવાનું પીવાનું બધું સગવડ મળે છે। અમે કામ કરીએ છીએ અહીંયા, અમને પૈસા મળે છે અને કામ કરી પૈસા અમે અમારા પોતાનું ઘરમાં ખાઈએ છીએ। અમે હસી ખુશીમાં અહીંયા અમારી જિંદગી કાઢે છે। મારી બૈરી છે એ પણ અમે અહીંયા સાથે રહીએ છીએ। અમારું દવા પાણી ખર્ચો એ બધું અમારી સંસ્થા કરે છે। અમારે કોઈ જાતની અમને એ ફિકર નથી। અમે લોકો કામ કરીએ છીએ। અમારે અહીંયા બહાર કરતાં અંદર અમારું ખુશી જીવન અમે જીવીએ છીએ। અમે લેપ્રેસી અમે છે લેપ્રેસી છે એવું અમને લાગતું નથી। હવે અમને બિલકુલ દવામાં બધા બંધ થઈ ગયું છે। અમે બિલકુલ શુદ્ધ થઈ ગયા છે। અમારી જિંદગી એકદમ સારી રીતે ગુજરે છે। અમે બધા અહીંયા જેટલા ભાઈઓ બહેન રહે છે બધા બિલકુલ ખુશી આનંદ રહે છે। અમને કામ ધંધો બધું જેવી રીતે બહાર ચાલે જેવી રીતે અમારું પણ જીવન બિલકુલ સરસ ચાલે છે। અમે અમારા સાહેબને જે એવોર્ડ મળ્યો એનાથી અમારી આખી સંસ્થાને ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે। અમે બધા અહીંયા હળીમળીને બધા અહીંયા રહે છે। અમારું દવા પાણી બધું શાંતિપૂર્વક બધું, અમને કોઈ ખર્ચોની જરૂર નથી। અમારું બધું સંસ્થા પૂરું કરે છે। हमें बहुत बहुत खुशी है कि भारत सरकार ने हमको पद्मश्री के लिए पसंद किया गया है। कितने साल से आप? हमने यहाँ 1988 में काम शुरू किया था। अभी कितने लोग यहाँ पर हैं, कितने लोगों की सेवा कर रहे हैं? अभी 1056 लोग यहाँ पर, कितने राज्यों से लोग हैं? पूरे इंडिया से लोग। कितने लोगों को आपने सेवा की है, और वो लोगों के लिए सुरेश भाई क्या है? 1956 से यहाँ काम शुरू हुआ है। उन लोगों के लिए हम में वो लोग भगवान मानते हैं। आपको जब अवार्ड मिला है, आप भारत सरकार से क्या कहेंगे, लोगों को क्या कहेंगे? भारत सरकार से अवार्ड मिला है, इसके लिए हम भारत सरकार का बहुत बहुत शुक्रिया मानते हैं। लोगों के लिए क्या संदेश है? लोगों के लिए ये संदेश है कि दूसरे को सुखी करो, तब आप सुखी होंगे। हाँ, बहुत सालों से हम देख रहे थे कि पापा लेप्रेसी का काम कर रहे थे, और लेप्रेसी ऐसे लोग थे कि जिनके हाथ में पैर में बहुत सारे कीड़े होते थे और इनकी कोई सेवा करना पसंद नहीं करता था। इवन उनके घर वालों भी उनको घर से निकाल देते थे, उनके साथ कोई संबंध नहीं रखते थे। ऐसे लोगों का काम जब उन्होंने शुरू किया तब कई लोग बोलते थे कि इनका ऐसा काम नहीं करना चाहिए, आपकी तो अच्छी नौकरी है, कॉलेज में आप प्रोफेसर हो, आप ये सब क्यों करते हो। लेकिन पापा ने बोला कि नहीं, मुझे ये काम पसंद है, और हम बचपन से देख रहे थे और आज इतने बड़े हो गए कि इतना सारा काम उन्होंने किया। लेप्रेसी वालों का किया, मंदबुद्धि वालों का, आसपास के गरीब बच्चों को भी यहाँ रखते हैं, और मंदबुद्धि भाइयों और बहनों को भी यहाँ रखते हैं, मानसिक बीमारों को भी रखते हैं, समाज में जो लोग को कोई नहीं रखता ऐसे लोगों को भी रखते हैं। और इनका काम धीरे धीरे बढ़ता गया, और लोगों ने भी हमें बहुत सारा प्यार दिया, अवार्ड दिया, और बहुत सारा डोनेशन भी दिया। और कई लोगों ने प्रयत्न किया कि भाई सुरेश भाई सोनी को ये पद्मश्री अवार्ड मिलना चाहिए। तो आखिर उन सबकी मेहनत रंग लाई, इसलिए हम और हमारे सब दाता, शुभेच्छक सब बहुत खुश आज खुशी अनुभव रहे हैं कि हमें बहुत खुशी है कि ऐसा अवार्ड हमने मिला। તમને કેવું લાગ્યું?
ભારત સરકારે અમારી સંસ્થાને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એ જાણીને અમારા સૌ 1000 આશ્રમવાસીઓ ખૂબ 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 ખુશ થયા. આ એવોર્ડ મળ્યો એમાં તો ખરેખર તો હું ભગવાનનો આભાર માનું છું. અમે આ કામ કર્યું એ એવોર્ડ માટે નથી કર્યું, અમારા મનને આનંદ ખાતર કર્યું છે. સરકારે અમારી કદર કરી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું સરકારનો. અમારા આશ્રમવાસીઓ, અમારા સ્ટાફ મિત્રો, અમારા દાતાઓ અને અમારા ખાસ બધા કુટુંબીજનો એટલા બધા ખુશ થયા છે આ એવોર્ડ મળ્યો છે તો, એટલે આપ સૌનો આભાર માનું છું.